નમસ્તે સાહેબ, મારું નામ પાલિતા સાહેબ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આપણે પ્રકાશ દરેક જગ્યાએ જોઈએ છીએ, પરંતુ તે સીધી રેખામાં ગતિ કરે છે તે તમે ક્યારેક જોયું હશે? હું તમને એક નાના પ્રયોગ દ્વારા બતાવીશ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. હવે અહીં જો, આ એક બોક્સ છે. તેને મેં આગળના ભાગે પારદર્શક પ્લાસ્ટિક લગાવેલ છે. હવે હું તેની અંદર અગરબત્તીથી ધુમાડો કરું છું. હવે જો તેમાં લેઝર નાખવાથી તેમાં લેઝરનો લીસોડો દેખાશે, જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બહુ સરસ. સેફે તમને જે પ્રકાશનો મુદ્દો લીધો ને, ધોરણ 6, 7 અને 8 ત્રણેયમાં વિજ્ઞાનની અંદર પ્રકાશ પાઠ આવે છે. અને 7મા ધોરણની અંદર જે પ્રકાશ પાઠ આવે છે તે પ્રકાશ પાઠની અંદર આજે પ્રવૃત્તિ તમને આપેલી છે. અને આકૃતિ 15.2 માં તમને એક સીધી એક નળી દ્વારા જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આડી અવળી નળી હોય તો તેની અંદર પ્રકાશ આપણે આંખમાં દેખાતો નથી, જ્યારે એકદમ સ્ટ્રેટ નળીની અંદર તમે જુઓ છો તો તમને પ્રકાશ દેખાય છે. પણ અહીં આપણે અલગ એક પ્રવૃત્તિ વિચારી છે. એટલે તમે જોશો ને તો આની અંદર એક નવી જ આખી પેડાગોજી, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, રમતગમત દ્વારા શિક્ષણ અને રમકડા દ્વારા શિક્ષણ, આ 3 થી 4 પેડાગોજી 21મી સદીના કૌશલ્યનો ઉપયોગ અહીં સેફે કર્યો છે. પોતાની રીતે એક બોક્સ બનાવી આવ્યો અને બોક્સની અંદર અહીં ધુમાડો કરે છે. અને ધુમાડો કરી અને પછી તમે જોશો ને અહીં તો લેઝર લાઇટનો લીસોટો તમને અહીં દેખાય છે. એકદમ સરસ. આનાથી તરત જ ખબર પડી જાય છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. હવે આની અંદર તમે ધ્યાનથી જોશો ને તો બે બાજુ અરીસા પણ રાખેલા છે, પરાવર્તક અરીસા, એક આ સાઈડ અને આ સાઈડ. એટલે તમે પરાવર્તનના નિયમ છે ને એને પણ આની અંદરથી સમજાવી શકો છો. આની અંદર એક પ્રિઝમ પણ મૂકેલો છે, એમાં પ્રકાશનું વક્રીભવન પણ તમે સમજાવી શકો છો. એટલે ઘણા બધા મુદ્દા આ એક નાનકડા ઉપકરણથી આપણે બાળકોને સમજાવી શકીએ છીએ. તો પ્રકાશનો પાઠ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આની અંદર આવતો હજી પેરિસ્કોપ છે, પછી પિનહોલ કેમેરા છે, એ પણ બોક્સ આપણે બનાવેલા છે અને અલગ અલગ છોકરાઓ પોતાની રીતે વર્ણવે છે. અને બાળકને આ પ્રવૃત્તિ દ્વારા કરવાથી એને સૌથી વધારે મજા આવે છે. તો સેફે આજે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તે તમને સમજાવ્યો. તમને મજા આવી હશે, આનંદ થયો હશે. આભાર. જય વિજ્ઞાન.